તો હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે મહાશિવરાત્રિની રાજ્યભરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વઢવાણના 80 ફૂટ રિંગ રોડ પર આવેલ પ્રજાપતિના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં 88મો શિવ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ મહોત્સવમાં વિશેષ આયોજન કરાયું છે। અહીં શિવભક્તોએ ભગવાન શિવને સંબોધીને એક પત્ર લખ્યો છે। પત્રમાં મનુષ્ય તમામ વિકારોથી દૂર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા। સાથે જ આ મહોત્સવમાં રાવણ રાજ્યમાંથી રામ રાજ્ય તરફ કેવી રીતે જવું તેની પ્રદર્શની પણ રાખવામાં આવી છે। સાથે જ આધ્યાત્મિક પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે। મનુષ્યની અંદર કોઈને કોઈ વિકારો છે અથવા કોઈને કોઈ દુઃખ છે, તો જ્યારે ભગવાનને અર્પણ કરે છે તો અવશ્ય ભગવાન તેના દુઃખ તે દૂર કરે છે। અને શિવ ભોળાનાથ છે કે ભોળાનાથ તે આ દિવસે પ્રસન્ન થાય છે, એટલા માટે આ પત્રનું આયોજન કરવામાં આવેલ છે। અહીં બહુ સુંદર રાવણ રાજ્ય કેવું હોય છે અને એમાંથી રામ રાજ્ય આપણે કેવી રીતે લાવવું એનું આખું માર્ગદર્શન મળે છે। અને ઘર ઘરને સ્વર્ગ બનાવવાની અહીં જે પ્રેરણા મળે છે એ અતિ ઉત્તમ છે। અને અહીં જે કોઈ આવે છે એનામાં ઘણું સ્વભાવમાં પરિવર્તન હોય છે। દરેકના ઘર ખરેખર મંદિરો બની ગયા હોય છે, એવો અમારો બધાનો અનુભવ છે।